યોમિક ગુડ મોર્નિંગ. વરસાદી માહોલમાં જે છે તે ખાસ અમદાવાદ ગુજરાત તો જામ્યું છે, પણ બોમ્બે પણ આજના દિવસે ખાસું એવું વરસાદમાં અસર પડી રહી હોય તો એવું લાગે છે. આપણે આજે કયા સ્ટોક્સ ધ્યાનમાં રાખીશું? યસ, ગુડ મોર્નિંગ. જેમ તમે વાત કરી કે ચોમાસું તો દરેક જગ્યાએ જામ્યું છે, એ જ રીતે આપણને હવે સ્ટોક માર્કેટમાં પણ એક સારું એવું જામતું જોવા મળી શકે છે, કારણ કે આપણે ઓલરેડી લાઈફ ટાઈમ હાઈ ઉપર છે. એવા વચ્ચે આપણે સ્ટોક સ્પેસિફિક જો વાત કરું કે કયા સ્ટોકમાં જે સ્પેસિફિક વાત કરવી, તો એમાં ખાસ કરીને આપણે જે લાસ્ટ અઠવાડિયે જે ચર્ચા છોડી હતી ટેરિફ પ્લાન, ત્યાંથી જ ચર્ચા શરૂ કરવા માંગીશ કે જેમાં સૌ પ્રથમ હું વોડાફોન આઈડિયાની વાત કરવા માંગીશ કે ગયા અઠવાડિયે આપણે જોયું હતું તો ભારતીય એરટેલ અને જીઓ તરફથી ટેરિફ પ્લાનમાં વધારો કરવામાં આવ્યો હતો, જે બાદ હવે વોડાફોન આઈડિયા દ્વારા 10થી 21% સુધી તેઓ પણ ટેરિફ પ્લાનમાં વધારો કર્યો છે. અને આ જે ટેરિફ પ્લાન છે સ્પેસિફિક પોસ્ટપેડ અને પ્રીપેડ બંને પ્લાન માટે તેઓ વધારો કરશે અહીંયાથી. અને આ જે પ્લાન છે એ 4 જુલાઈથી લાગુ પડશે. અને જે કંપનીનું કહેવું એ પણ છે કે તેઓ 4G સર્વિસમાં સારું એવું વિસ્તરણ કરવા માગે છે, ઇમ્પ્રુવમેન્ટ કરવા માગે છે, અને સાથે સાથે 5Gના જે લોન્ચ કરવા માટે પણ તેઓ અહીંયાથી રોકાણ કરતા જોવા મળશે. એટલે આ વાતથી આપણે વોડાફોન આઈડિયાની, જે બાદ અલ્ટ્રાટેક સિમેન્ટ એક બીજો એવો શેર છે કે જે આપણને ગયા અઠવાડિયામાં સારો એવો ટ્રેન્ડિંગ જોવા મળ્યો હતો, જે બાદ આજે એવા સમાચાર એવા છે કે જેમની આંધ્રપ્રદેશમાં જે તડીપત્રી પ્લાન્ટ છે એમાં તેઓ ક્ષમતા વધારો કરવા જઈ રહ્યા છે, કે જેમાં 3.35 મેટ્રિક ટન પર એનએમ ક્લિંકર અને 1.8 મેટ્રિક ટન પર એનએમ ગ્રાઇન્ડિંગ ક્ષમતા તેઓ અહીંયાથી વધારી છે. એટલે અલ્ટ્રાટેક સિમેન્ટમાં આપણને જ એક્શન જોવા મળી શકે છે. જે બાદ નેક્સ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ, ગોદરેજ પ્રોપર્ટી રહેશે અને સાથે સાથે રિયલ એસ્ટેટ પણ રહેશે. એવું તમને કેમ જણાવીશ. પહેલાં ગોદરેજ પ્રોપર્ટીની હું વાત કરવા માંગીશ કે કંપનીએ બેંગ્લોરમાં 7 એકર અને પુણેમાં 11 એકરની જમીન ખરીદી છે, અને આનો ઉપયોગ તેઓ સ્પેસિફિક ગ્રુપ હાઉસિંગ અને હાઈ સ્ટ્રીટ રિટેલ પ્રોજેક્ટ માટે તેઓ અહીંયાથી કરતા જોવા મળશે. અને બેંગ્લોર પ્રોજેક્ટથી કંપનીને ₹1200 કરોડની આવક થશે એવું એમની એક અપેક્ષા છે, અને પુણે પ્રોજેક્ટથી ₹1800 કરોડની આવક તેમને અહીંયાથી થતી જોવા મળશે. હવે રિયલ એસ્ટેટ સ્ટોક આજે કેમ રડા પર રહેવા જોઈએ? કારણ કે હવે જૂન મહિનાના જે નંબર આવે છે એમાં મુંબઈમાં જે ઘરોનું જે રજિસ્ટ્રેશન થાય છે એમાં કુલ 12% વધારો થયો છે જૂન મહિનામાં વાર્ષિક પ્રમાણે, અને એમનું જે રજિસ્ટ્રેશન છે એ 12% વધીને કુલ 11,575 યુનિટ થયા છે. અને સતત 6 મહિનાથી એમને 10,000ની ઉપર આ યુનિટ તેઓએ પાર કર્યા છે, જે એક સારી એવી બાબત છે. જેથી કરીને આપણે ગોદરેજ પ્રોપર્ટી છે, શોભા, મેક્રોટેક ડેવલપમેન્ટ, ઘણા સ્ટોક છે કે જે આજે આપણને ટ્રેન્ડિંગમાં જોવા મળી શકે છે. જે બાજુ ફાર્મા કંપનીની વાત કરવા માંગીશ, નવીન ફ્લોરિનની, કે કંપનીએ QIP દ્વારા કુલ ₹750 કરોડ ફંડ એકત્રિત કરવા માટે અહીંયાથી મંજૂરી મળી ગઈ છે. એટલે અહીંયાથી તેઓ એક નવું ફંડ એકત્રિત કરતા અહીંયા જોવા મળશે. ઝાયડસ લાઈફ સાયન્સને પણ આપણે ધ્યાન પર રાખીશું. એમાં એવા સમાચાર છે કે તેઓ ડૉક્ટર રેડ્ડીઝ સાથે કરાર કર્યા છે, જે સ્પેસિફિક એક બ્રેસ્ટ કેન્સરની એક દવા છે કે જેના માર્કેટિંગ માટે તેઓ અહીંયાથી ડૉક્ટર રેડ્ડીઝ સાથે કરાર કર્યા છે. એટલે આપણે અહીંયાથી ઝાયડસ લાઈફ સાયન્સ અને ડૉક્ટર રેડ્ડીઝ એ બંને આજના દિવસ આપણે રડાર પર રહેશે. જે બાદ હું લાસ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો JSW એનર્જી, કે આપણે લાસ્ટ 1-2 વીકમાં પણ જોયું છે કે એની જે સબસિડિયરી કંપની છે જીઓ એનર્જી, એને આપણે ઘણા ઓર્ડર મળે છે. આ ફેરી પણ તેમને ફરીથી એક ઓર્ડર મળ્યો છે SJVN તરફથી, અને જે ઓર્ડર છે સ્પેસિફિક 300 મેગાવોલ્ટ વિન્ડ સોલર હાઇબ્રિડ માટેનો એક પર્ટિક્યુલર એક ઓર્ડર છે, કે જેથી કરીને આજે આપણને JSW એનર્જીમાં પણ એક એક્શન જોવા મળી શકે છે. તો દરેક એક સ્ટોક થયા કે જેમાં આજે આપણને એક પોસિબલ છે કે આપણને સારી એવી એક્શન જોવા મળી શકે છે. ઓવર ટુ યસ.